હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। કેટલા ચોરસ? આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। તો આની લંબાઈ છે 4 સેમી, 4 ખાના એટલે 4 સેમી। આની લંબાઈ છે 3 સેમી, તો આકૃતિ એ। ત્યાર પછી આકૃતિ બી, 1 2 3 4 5 6 7 7 સેમી અને આડી લાઈન છે 2 સેમી। એવી રીતે આકૃતિ સી અને આકૃતિ ડી। તો કઈ આકૃતિ દ્વારા ગ્રાફ પેપર પર સૌથી વધુ ચોરસ ખાના રોકવામાં આવેલ છે? આકૃતિ ડી। આકૃતિ એ કેટલા ચોરસ રોક્યા છે? 12। આકૃતિ સી માં કેટલા ચોરસ ક્ષેત્રફળ છે? 9 ચોરસ। કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? આકૃતિ સી। આકૃતિ એ ની પરિમિતિ કેટલી છે? 14 સેમી। આકૃતિ બી ની પરિમિતિ કેટલી છે? 18 સેમી। આકૃતિ ડી ની પરિમિતિ કેટલી છે? 20 સેમી। આકૃતિ ડી એ કેટલા ચોરસ ક્ષેત્રફળ જગ્યા રોકે છે? 25 ચોરસ। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 5 ના દરેક વિષયના વિડિયો લેક્ચર જોતા હોય, ગણિતના પાઠ્યપુસ્તકના દાખલા જોતા હોય, ગુજરાતી કે આસપાસના પ્રશ્નો જવાબ સહિતના તમારે પાઠની સમજૂતી જોતી હોય તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જ્યાંથી તમને 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, અસાઇનમેન્ટ, બરાબર। તો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી, તો જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો નિહાળી શકશો। આપેલ ક્ષેત્રફળના માપને યોગ્ય આકૃતિ સાથે જોડો। 2 ચોરસ સેમી, તો એમાં જવાબ આવશે સી। 6 ચોરસ સેમી, તો એમાં જવાબ આવશે ડી। 9 ચોરસ સેમી, તો એમાં જવાબ આવશે ઈ। 5 ચોરસ સેમી, તો એમાં આવશે બી અને 4 ચોરસ સેમી એમાં આવશે એ। ચાલો આગળ વધીએ। આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। અનિયમિત આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે? 26 પૂર્ણ ચોરસ। 2 અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બનાવે છે? તો કે હા। 2 અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી? તો કે 1। બાજુની આકૃતિનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું? 36 ચોરસ સેમી અંદાજિત। આપેલી આકૃતિની પરિમિતિ કેવી રીતે શોધશો? તો એક દોરીની મદદથી દોરીને સપાટી પર લંબાવીને પરિમિતિ માપીશું। નીચે આપેલા ક્ષેત્રફળના માપ પરથી આકાર દોરો। 9 ચોરસ સેમીનો ચોરસ, 9 ચોરસ સેમી એટલે મિત્રો અહીંયા 3 સેમી, અહીંયા 3 સેમી, 3 તેરી 9, બરાબર। જો અહીંયા તમે જોઈ શકો છો ખાટી લાઈન હશે, ઓકે। આગળ 16 ચોરસ સેમી, તો અહીંયા 4 સેમી, અહીંયા 4 સેમી, ચોકે ચોકે 16 સેમી। 14 ચોરસ સેમી, તો અહીંયા 2 સેમી રાખ્યું છે આપણે, અને આ છે એ 7 ખાના જવાનું છે, 7 સેમી, એક ખાનું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને આ 7મું। રેડી? આગળ 6 ચોરસ સેમી નો લંબચોરસ, તો આ 2 સેમી, આ 3 સેમી। 15 ચોરસ સેમી નો આકાર, તો મિત્રો અહીંયા પાંદડું દોરેલું છે, બરાબર, અથવા તો 5 ખાના અને 3 ખાના, 5 તેરી 15। 12 ચોરસ સેમી નો આકાર, બરાબર, તમારે કોઈ પણ તમારી રીતે આકાર બનાવવાનો છે આવી રીતે, અથવા તો 6 અને 2 અથવા તો 4 અને 3। 8 ચોરસ વાળા 4 આકારની ગ્રીડમાં અલગ અલગ રીતે ગોઠવો, તેથી તેની પરિમિતિ શોધો, બરાબર। તો આ રીત 1, આ રીત નંબર આ 4 છે, જોજો આ જો અહીંથી બતાવી દઉં। પછી આ રીત 2, આ રીત 3,
રેડી? ચાલો, રીત 2 ની અંદર 1 2 3 4 5 6 7 8 8, રીત 3 માં 1 2 3 4 5 6 7 8, રીત 4 માં 1 2 3 4 5 6 7 8, બધામાં 8 ચોરસ સેમી જ લીધેલા છે. નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. પરિમિતિ 18, ક્ષેત્રફળ 8. પરિમિતિ 18, ક્ષેત્રફળ 8. પરિમિતિ 14, ક્ષેત્રફળ 6. પરિમિતિ 16, ક્ષેત્રફળ 12. તમારા નામનો પ્રથમ અક્ષર અંગ્રેજી મૂળાક્ષર દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો પ્રાંજલ છે એટલે એનો આવશે P. બરાબર, તો એ દોરેલું છે પરિમિતિ 22, ક્ષેત્રફળ 15 ચોરસ. આ રીતે દોરતા જૂથમાં કામ કરવાનું છે. 2-3 મિત્રો ભેગા થઈને તમારે પરિમિતિ ક્ષેત્રફળ શોધવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.